હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો આજનો વિડીયો એકદમ વ્લોગ્સ ખાસ રહેવાનો છે. અમે આજે એક સરસ જગ્યાએ જવાના છીએ, તો આખો વિડીયો જોજો, બહુ જ મજા આવશે. તો મેં સવારમાં તૈયારી કરી દીધી છે, મસ્ત પોચા પોચા ખમણ બનાવી દીધા છે. જો તમે જોઈ શકો છો, જારી પણ સરસ પડી છે, કલર વલર હું રહી શેકીને નાખું છું, એટલે કેવું મસ્ત છૂટી પડે. પછી ખબર છે, આપણે પાણીની અંદર વઘાર કરી નાખીએ તો છૂટી નહીં, આમ એક જગ્યાએ જ બધી પડતી હોય છે. હું એવી રીતે નથી કરતી. પછી અહીંયા ટેટી કાપી લીધી છે, અહીંયા મસાલા ભાખરી બનાવી છે, બધું મસ્ત આમ રેડી કરી દીધું છે. હવે થોડી વારમાં બધા ઉઠશે નહીં ને અમે પરવારીને પછી જઈશું. તો આખો વ્લોગ જોજો, મજા આવશે. ચા પીવા બેઠા છે, હરી તિલક ચાંદલો કરે છે, મુક્ત રેડી છે. મુક્ત મારા ચશ્મા કેમ પહેર્યા ત્યાં? અને હું પણ રેડી છું. કેમ છો બધા? આપણે રેડી છીએ. આમ જોજો મુક્ત. મુક્ત મારું પર્સ લઈને ચાલે છે. ફ્રેન્ડ, જો અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે, 1 કલાકની છે. અમે લોકો હવે નીકળી ગયા છીએ રેડી થઈને. સીટ બેલ્ટ પહેર્યો નથી, ટૂંટું બોલે છે પણ ખબર પડતી નથી કે કોણ છે. જો ટેકરીઓ બાજુથી જઈએ છીએ અમે. હિલ સ્ટેશન છે અહીંયા, નોર્થોલ્ટ હિલ સ્ટેશન. તો જો રસ્તા કેટલા સરસ છે. આ કયો 40 કહેવાય? M40? M25. હા, અહીંયા બોર્ડ. ડ્રાઇવિંગમાં પણ ધ્યાન રાખવું પડે. હા, એ જ કહું છું ને, ડ્રાઇવિંગમાં ધ્યાન રાખવું પડે, સરખું મેપમાં જવું પડે. ને તો જો એક લાઈન ચૂકી ગયા તમે તો બહુ જ ફરવું પડે તમારે. તો જો સામે રસ્તા કેવા સરસ છે. અહીંયા પણ ખેતી કરતા હોય છે, ઘઉં થતા હોય છે. જો સામે 45 મિનિટ રહી બાકી. મારે રીતે વિન્ડ મિલ અહીંયા હોય છે, એટલે પવન ચક્કી. તો જો હવે અમારે 37 મિનિટ રહી છે. અહીંયાથી અમે વળી ગયા છે. બસ હવે 37 મિનિટમાં અમે પહોંચી જઈશું. ઇધર પણ ક્લાઉડી છે, પણ વાંધો નહીં આવે. બસ 27 મિનિટ રહી છે. બહારનો વ્યૂ તમે સરસ મજાનો જોઈ શકો છો. થોડા વાદળ છે, સામે પ્લેન જાય છે. જો કયું પ્લેન? આમ પ્લેન જ છે અમારી જેમ. આ સામે નજીક આવી જશે, જો દેખાશે. બ્રિટિશ છે ના. તો જુઓ સરસ પવન. તો આ કેરેવાન છે, ગાડીની પાછળ બાંધેલી છે, એને લઈને જાય જ્યાં તમારે સ્ટે કરવું હોય ત્યાં આગળ તમને ઇઝી રહેવાનું. એટલે આવી રીતે બધા કેરેવાન લઈને જતા હોય છે. હવે લેફ્ટ સાઈડ જાય છે રસ્તો, બે સીધા જાય છે. આ બાજુ પણ છે, જો લેફ્ટ સાઈડ ત્યાં સરસ ઘર દેખાય છે, પણ જાળીઓ લીધે નહીં દેખાતી. નિકુંજ કાર ચલાવે છે, ભૈયા પાછળ બેઠા છે, ગરીબ એમનો ફોન જોવે છે. અને ઉપર બેઠી છું. હવે 21 મિનિટ બાકી રહી છે. 21 મિનિટમાં આપણે પહોંચી જઈશું. બહુ સરસ જગ્યા છે, તમને પણ મજા આવશે. એટલે વિડીયોમાં ખરેખર કન્ટિન્યુ રહેજો, ખૂબ આનંદ કરીશું તમે અને અમે બંનેને મજા આવશે. સ્ટોરેજ હોય છે અહીંયા આગળ, એટલી મોટી જગ્યામાં છે. અહીંયા બધો સામાન સ્ટોર કરતા હશે. જો હા, મિલ્કની એ છે ગાડી, બધી ગાડીઓ આવેલી જ છે છેક સુધી. જો હવે ખાલી 10 મિનિટ બાકી રહી છે. 10 મિનિટમાં
પહોંચી જઈશું આપણે. બ્લર જ થઈ જાય છે. દૂરથી રાખો. બસ જો આપણે તારે બકો 7 મિનિટ રહી છે. અગર જો આપણે નક્કી કરી દઈને પૈસા તો ભર દે ને ગાડી ના મળે તો મેર પડો ફરી છે ને ફ્રી થી મોકલું પેલું. સરસ. હવે બસ સામે રસ્તો પણ સરસ છે. જુઓ 3 મિનિટ રહી છે હવે બસ. જો આ બાજુ ઝાડ દેખાય છે સરસ મજાના. હજુ તો એમાં પણ પાંદડા નથી. હા, એ જ્યાં ગયા છીએ જેના માટે એ એરિયામાં આપણે પહોંચી ગયા છીએ. સરસ મજાના એરિયા બહુ મસ્ત છે. આવી ગયા છીએ આપણે ગેટ પાસે. અહીંથી 2 મિનિટ અંદર આવી રીતે જવાનું છે. હવે પહોંચી ગયા છે આપણે. ત્યાંથી નજીક દેખાશે. હજુ સ્ટાર્ટ નહીં થયું બેટા. એમને એમ છે. આ ગાય છે, નીલ ગાય જેવી ગાય છે. યાક જેવું છે. યાક બિશન કે નોર્થ અમેરિકન બિશન. બાયસન. એનિમલ ટિકિટ્સ આપણે તો બુક કરેલી છે ને. પાર્કિંગ અહીંયા બતાવેલું છે. ના લા પેલી ગાડી બી ભેજી છે. લાઈન પાલો અહીંથી એમનું આવતા પાલ લઈશું. અત્યારે વિડીયો લઈ લઈએ આપણે. સરસ લાઈન મૂકેલા છે. પછી કરે જો રીંછ અને લાયન જોવાનું બધું એમાં. પહોંચી ગયા છે આપણે સફારી પાર્કમાં. અમે આવ્યા છીએ સફારી પાર્ક. લાઈન આપી છે એક, બીજી નથી, ત્રીજી અને ચોથી ક્લોઝ છે અને 5, 6, 7, 8 ક્લોઝ છે. ખાલી 1 અને 3 જ ઓપન છે જવા માટે. કેમલ રીચ છે. બધું ઘણું બધું સરસ જોવાનું છે. રાઈનો છે. જો કેટલા રાઈનો છે? 1 2 3 4 રાઈનો. તો જોવો છે ને બેટા. તો જો રાઈનો મોટો દેખાય ને. હા પરિવાર આટલે જોડે ફરત તે સેફટી. હા, સેફટી માટે છે. કે કઈક એવું કર. રાઈનો ની જે શું કહેવાય આના ઇન્સ્ટ્રક્શન આપેલા છે કે શું કરી શકે છે. એટલે તમારે કેરફુલ રહેવાનું. અહીંયા બધા ઇન્સ્ટ્રક્શન જ્યાં જ્યાં જશો ત્યાં આપેલા છે. રાઈનો જો તો પેલી ગાડીની સામે જાય છે રાઈનો. એમને મજા પડી ગઈ હશે પણ બીક લાગતી હોય. ના, કશું ના કરે. આ ગાડી વાળા છે ને બાજુમાં. જો લાગે એવો છે ફાટી જાય. શું કઈક અમો હતું બધા તો ત્યાં પેલી ગાડીની પાસે તરત જ ગયા જો ફટાક દઈને. એટલે કેરફુલ સરસ રહે છે. એટલે મજા આવે. મુક તું તારો કાચ અંદર રાખી દેજે. હરી નહીં મેં તને કઈ ઓડીશ નહીં તું એને. તો રહ્યો છે એટલે ગાડી વાળા ભાઈ સાઈડમાં જતા રહેશે. નીલ ગાય જેવું છે. શું અહીં બોર્ડ નથી. તઈ નજીક જાતે તઈથી સરસ આવશે. જો તમે જોઈ શકો છો લડાવે. તમે નહીં લડતા. ત્યાં એલિફન્ટ છે. ઘણા બધા છે. આ મોટા મોટા એલિફન્ટ છે. તો જો એલિફન્ટ છે નજીક આવે છે. જો હા રહ્યા. શોર્ટ ના લાગો બચાવ. શોર્ટ મૂક્યા ફેની કોઈ ના હોય. શોર્ટ ના મૂક્યા. હરી બહાર ના નીકળે. તો જો એલિફન્ટ દેખાય છે સરસ. 2 છે. બીજા 2 પેલી બાજુ છે. એક તઈ સામે છે. જો પપ્પા તો જો એલિફન્ટ છે. બાપા તા એવા સરસ બનાયેલા છે કે તમે એક એનિમલ સુધી નજીકથી તમે જોઈ શકો, વિડીયો શૂટ કરી શકો, ફોટા પાડી શકો. હાથી પણ જો તમે નજીકથી વિડીયો લીધો છે મેં. હાથી પણ જોઈ શકો છો. આગળ જે ગાય જેવો તો એનું લખેલું નતું કે શું હતું એ
પર આમે બગડેલું છે. હા જો Yes. ગાય છે Yes. મોટી, એના શિંગડા જો કેવા I સરસ છે. told you so. જો સામે ઝીબ્રા છે, That's not. દેખાય છે તમને? જો એકદમ આપણે તો હવે આપણે જઈએ છીએ લાયન તરફ. પ્રોપ વાઇલ્ડ લાઈફ Yeah. કઈ બ્લોક હા. કર્યા એટલી ગાડીઓ જઈને પાછી જઈને નીકળે છે ને પછી બીજા હા, તો અહીંયા જો વોર્નિંગ પણ આપેલી છે. No ખુલ્લું ડાવલું. હવે તો ખાસ કાચ બંધ કરી દેજો. કરી દીધું બંધ કરી દીધો છે ગેટ. થોડી ગાડીઓ જશે આ બાજુ, પછી જ આ ગેટ ખોલશે, પછી અમારાથી જવાશે. એટલે હમણાં ગેટ ક્લોઝ કરી દીધો છે. બંધ થાય છે ગેટ સામે. હવે આ ઓપન થશે. જો કાચ બંધ બંધ થઈ ગયો સામે, જોઈ શકો છો તમે. Pushka. દઉં છું બે અંદર જઈએ એટલે તો જો આ ઓપન થઈ ગયો ગેટ. Ajo. Faster. હવે અમે જઈશું. Ajo બંધ કરી દીધો. એક સુધી જવાય છે. ત્યાં ઉપર સામે બ્લુ કલરની ગાડી દેખાય છે ત્યાં સુધી. એટલે ઘણું બધું સરસ ફરવાનું છે. તો તમે પણ મુલાકાત લેજો. યુકે માં રહેતા હોય High તો five. સરસ ટાઈગરનું છે. Oh, દોરા ટાઈગર. આ મૂળ ટાઈગર શું લાગે બેઠો છે ટાઈગર. દેખાતો હશે તમને. મેં ઘણું ઝૂમ કર્યું છે. બહાર ઓપન છે. અમે લોકો જો ટાઈગર આજે બહાર છે ને અમે ટાઈગર બહાર ખુલ્લામાં ફરે છે અને અમે આજે ગાડીમાં બંધ છીએ. That's the. માટે બે સિક્યુરિટી ગાડીવાળા ઊભા જ છે. તો He's જોઈ looking શકો at છો him. તમે She's looking at him. ટાઈગર. તો જો બેઠા છે ને ટાઈગર સરસ આરામથી. લાયન નંબર 3 આપણે અહીંયા ચાર મૂળ ટાઈગર મેં એન્ટ્રી લીધી ને ત્યારે મેપ પણ આપ્યો છે. એટલે તમે લોકો મેપ દ્વારા પણ ફરી શકો છો. સરસ. ટાઈગર પત્યું છે. હવે લાયન તરફ જઈએ છીએ. Tiger, lion, નોર્થ અમેરિકન વુલ્ફ. African Black. blue. બ્લેક રીચ આવશે. હા રીચ જોવા આવશે. પૂરતું એરિયું છે. રીચ એરિયું જો સામે જ છે રીચ. 6 ફૂટ ઊંચું છે એમ કે છે એવું? એ લખ્યું છે 6 ફૂટ ઊંચું છે રીચ. વૂલ પેલું બે વૂલ તમને દેખાવું પડશે વૂલ એનિમલ અહીંથી બહાર ના જઈ શકે એટલે સરસ આગળ બે બોર્ડર બનાવેલી છે. બેર અને પેલું ટાઈગર બધું આમ જોવો તો બધું ભેગું ભેગું જ છે ને ટાઈગર બિયર બધું. આમાં રીચ ને રહેવાની જગ્યા છે. રીંછને પેલા આમાં આમાં બેઠું. રહેતું જો. હશે. આ છાઈ રહી છે આ બાજુ. હા બે છે હર્ષલ જો કદાચ તો Red એવું અહીં મારામાં તો નહીં એ આવતું. બે જો છે, રીચ જો. છે. બે મુક્ત બે રીંછ છે અહીંયા જો ફરે છે રીચ જો. Rich. હા એટલે બેર આ રીંછ જો નીચે ઉતરે ઝાડ ઉપરથી જો જો ઉતરી હા. ઉતરી વાવ. આ હરી બધા તો ઝૂમ કરી ફોટો લઈ લે. બધા એનિમલ ખુલ્લા છે અહીંયા અને આપણે હજુ પેલા ગાડીમાં નીચે છે દેખાય. હા જો. Papa, Ajo. હવે અહીંયાથી પ્રોપર દેખાય છે જો. Ajo bell. 3-4 રીંછ છે અહીંયા આગળ 3 તો અમને જોયા ઉપર પેન ટેકરી ઉપર હતું બીજું તો જો હે ને? અહીંયા રીચ એવું છે આ બ્લેક બેર છે પેલું સ્નો બેર હતું છે ને ને. બે મસ્તી કરે છે. Papa. અને એક એરી વર્ષ જો બેન કઈ? પેજ બેન આગળ ટેકરીએ નહીં તો હા ટેકરી હા ઉપર ટેકરી ઉપર છે એ. Tekalo. જો તઈ છે. બીજું એ છે ને, જો. 4 થયા ટોટલ હા 4 એક છે. બે પેલું નીચે 3 ને 4 Papa, window ખોલો. ના લ્યા પણ નહીં થોડીક આવતું રહે. આપણે બીજા એરિયામાં અહીંથી જઈ રહ્યા છીએ. Tiger રીચ તમારે તો જોયા animal પણ જોવા ઊભું રહેવું હોય તો તમે સાઈડમાં ઊભું રહેવાનું હા એટલે પાછળ વાળી ગાડી એના રીતે જઈ આગળ શકે. જઈ હા શકે તમારે લેફ્ટ સાઈડમાં ઊભું એ લોકો રહેવાનું અહીંયા એવું નહીં કે ભાઈ તમે જવા જ દો એવું નહીં. તમે સાઈડમાં ગાડી રાખો એટલે બીજી બાજુ રસ્તો હોય એટલે ગાડી વાળા બે જાય. ગાડીની સ્પેસ એટલે તમારે બે નીકળી ગાડીની સ્પેસ સરસ જો છે. આ લોકો અવાજ આ બીજો એરિયા ને અહીંયા ગેટ માં દીધો હા. Means કે અહીંયાથી પેલા જો animal પેલી gate ગાડી સીધા જાય છે સ્પીડમાં એટલે જ્યાં જ્યાં એનિમલ છે ને ત્યાં ગાડીઓ મૂકેલી છે. રાખે. Safety માટે આફ્રિકન લાયન નું બોર્ડ હતું 6 ફૂટ લાંબો છે. આફ્રિકન બે લાયન તો કે ભાઈ ત્યાં નજીકથી બેઠા છે. આવશે સરસ. હા ઊભી. સરસ. એ પેલો આયો જો લાયન ગાડી આગળ જઈ જાય છે. તેમાં કોઈ કશું ના કરીએ ખર્ચ Ajo. જો, બીજું લાયન lion. જાય છે. બીજું lion. ગાડી આગળથી નીકળ્યો છે એક પેલા ભાઈ એને કેટલું નસીબ ગાડી આગળ થઈને ગયો. નસીબ શું એમાં તો આગળ જવાય એમ Who's flat have a જો window? બેઠા છે ને સરસ આરામથી. જો અમે અહીંયા ત્રણનો બેઠા ભેગો છીએ. ત્રીજો પેન હાઈટ છે એમ હા. તું માં જગ્યા ના આવી તો જો બે આના અરે, ત્રીજો અહીંયા બેઠો છે. આ બાજુ ફરો. હજી નીચે ઉતરીશું ને lion. ત્યાં નીચે છે હજુ નીચે
નીચે હા બેઠા નીચે અને એક પેણે બેઠા દેખાશે જો ટોરું છે ટોરું એમનું જો એને કરવા દે ને સરસ બેઠા છે ને આટ અહીંયા તો છે ગાડી આગળ આવી ગયો છે સરસ હું આવો છું થોડી બિચારાની ઉંમર થઈ ગઈ લાગે છે જોઈ શકો છો તમે અને બીજું અહીંયા છે કે મોટો લાયન છે અહીંયા ફેટ જો There's a big tabby. What do I do? મુક્ત પેલું થડિયું હોય ને મોટું દઈ નાખું ત્યાં લાયન એના માટે મીટ મૂકે ખાવાનું Mine is a lion is a એક આરામમાં છે અને 3 બેઠા છે જો સરસ meat. જો એ બેઠા છે બિંદાસ 8-10 સેકન્ડ જો સિંહ અને સિંહણ આવે છે જો મળવા આમના તો ખરી હું Ben, આ બેને ખબર નહીં અંદર પૂરેલા છે અમારા કિંગ નહીં તે King of the world. Jungle. જો King of આ બાદ જોજો જરા જો મોઢું બતાવો મોઢું મું દેખાય મું દેખાય કરો તમારી તારું બાલ દેખાય. એ લાયન જો અમારી જોડે આયા છે હેલી બેને જતા આટા મારે છે કરીને 2-4 ઓટા મારો તો મારે અડચણ હોય અહીંયા એવું છે મેં કીધું નહીં આપણે ગેટ અપ કરે વોક કરે છે ખાવાનું બહુ ખવાઈ ગયું લાગે છે ફૂડ સફારીમાં જવાનું છે જો મમ્મી આવે છે ખાવાનું જો પછી ત્યાં રેલવે ને બધું છે ને પછી ફૂડ સફારીમાં હેલો હેલો પપ્પા હેલો મિસ્ટર તો જો જીરાફ છે ચાલે છે જો કેટલો ઢીલા ચાલે છે હું તાકો છું તે બજારમાં થાક લાગ્યો હશે જો તમે જોઈ શકો છો અમારી ગાડીની નજીક છે હેલો ગેંગ લે તો જો do not get out of your vehicle થોડું વિન્ડો બંધ કરો બેટા ઇન્સ્ટ્રક્શન લખેલી હોય એવી થોડું ટંકી તો જો અહીંયા આ શું છે નિકુંજ ઇન્સ્ટ્રક્શન્સ બધી ડુ નોટ એ પેલું ફીડ ખાવા નહીં કશું અચ્છા આફ્રિકન પ્રજાતિના મંકી છે એવું બરાબર અને પેલા છાપરા ઉપર છે જો મંકી કાર ઉપર બેસી ગયું છે ઉતરતું નથી એ ભાઈ એ ભાઈ કહે છે પણ મંકી બેસી ગયા છે ગાડી ઉપર હવે લિફ્ટ લીધી છે અને કે આજે હું તમારે જો અહીંયા ખિસકોલી કેવી છે આપણે ઇન્ડિયામાં પટ્ટાવાળી હોય ને આ પ્લેન છે જો કાળી યુકે ના ગાર્ડનમાં યુકે ના ગાર્ડનમાં એવું હા અને અહીંયા બ્લેક છે મંકીને પ્લે કરવા માટે બાંધેલું છે પણ મંકી તો ગાડી ઉપર પ્લે કરે છે પેલું રહેવાનું છે ને હા આવે એટલે લઉં ને ગાડીમાં આપણે અહીં બેસી જઈએ આઈ જા અમારી ગાડી પર બેસ કઈ તું આઈ જા મારા છોકરાઓ રાજી થઈ જાય જય શ્રી રામ જો મન તાડે છે ઉપર મન તાડે કે અમારા કાર ઉપર આવી ગયા છે પણ હવે દેખાતા નથી જો તો ત્યાં સામે જ બેઠા છે ઉભા રહો નિકુંજ જો સરસ બેઠા છે શું કરે છે આ લોકો 3 બેઠા છે 3 બંદર કાલે એનો ફોટો એ હેલો પેલી ખિસકોલી જુદી હતી અને આ જુદી છે કઈ ખાય છે પાજો જો હાલા તમે જોઈ શકો છો બાય બાય સી યુ નેક્સ્ટ ટાઈમ તો આ નવું છે બકરી જેવું છે બકરો નામ પેલા લખ્યું છે મેપમાં ડિયર જિંગલ બેલ બોંદન બોંગન જવા દો ધીમે ધીમે બારબેરી સીપ હા વાહ તમને ખબર જો ઓસ્ટ્રીચ છે જોઈ શકો છો તમે ઈમુ આવી ગયા ઈમુ જો નિકુંજ એલ્પેકા જૂ છે એલ્પેકા એલ્પેકા ગેટા એલ્પેકા છો બધા એલ્પેકા છે ને તાર આ બધા એલ્પેકા છે ઓ આ
ચૂકમાં નાનું જો. નાનું બીબી કાચ ખોલાય જ નહીં તો ટોમી સરસ છે જો. એલપીકલ જો તમે જોઈ શકો છો એલ્પેકા છે. બધા સરસ અલગ અલગ કલરના છે. લોરા લોકો કાર્ય લોકો વ્હાઈટ છે જો. એલપીકલ એલપીકલ ખમણ છે, પાપડ, તીખી ભાખરી છે મસાલાવાળી, ખમણ ચીકની ગુંજ ખાય છે, મુક્તેનું દજુ ભાત ખાય છે, હરી મેલન ખાય છે. અહીંયા કાફે છે સામે, પણ પછી રેસ્ટોરન્ટ કાફે અહીંયા કેફે છે પણ અમે લોકો નથી ગયા કારણ કે પાછું બધું કઈ આ બધું આટલું બધું લઈ જઈએ અને પછી પાછું મૂકવા આવીએ એટલે અમે અહીંયા આગળ જ પાર્કિંગમાં બેસી અને નાસ્તો કરી લઈએ પછી પાછા બીજું આગળ. હરી ઉપર ચડી ગયો છે, હવે મુક્ત પણ ચડી ગયો છે. મુક્ત હાય. મુક્ત બીવે છે કરવા માટે પણ હરીનું કરવું તો એટલે એને રેડી થઈ ગયો. જોઈએ હવે શું થાય છે, કરે છે કે નહીં. જો હરી ચાલે છે. આ મુક્તિ જો ઉતર્યો પાછો. भीख लगी गई फट्टू मुख शेर का बच्चा हूँ मैं તું મોટો છો હરી એ નાનો છે. मोटा था से मारे तो तारे से नहीं गए આખું પાર કરવાનું છે છેક સામે દેખાય ને ત્યાં સુધી. आनो पर भीख लगी सोना શેની પર? आई ले બસ એમ પગ મૂકવાના. गाइस वो મને ફાટે છે गाइस મને બહુ ફાટે. તો કહેતો તો ને મુક્તના આ મુક્ત તો કરી જ ના શકત. પેલું પાર કરી લીધું છે હવે આ બાજુ આવ્યો છે ચક્કરમાં. પાર કરી લીધું છે હરીએ. પાર કરી લીધું છે. બસ એ દોરી ઉપર જ આવવાનું, એક એક પકડતા જવાનું. હા એ દોરી પકડતા પકડતા આગળ આવવાનું, પગ મૂકતા જવાનું. આ દોરી એ પાથરી ઉપર નીચે. હા બનાન ઉપર સફેદ ના કશું થાય હવે કે ઉપર કરવાનો સ્ટ્રોંગ હોય. જો હવે આવતો રહ્યો છે આ બાજુ. હા જમ્પ ને બધું હોય મુક્ત ગભરાઈ ગયો એટલે હવે ટાયર પર આવી ગયો છે હરી. ઉતારો ને થોડો હું આવું. લા ચાલુ છે. ના બંધ કરે છે. બોટલ પકડો તા. હર્ષલ નહીં કરવાનું. મને જવા ના દે. લે બસ હું પકડી રાખ, બંધ કરી દઉં. કેમ છેલ્લે આંદ આવે એટલે કરી દઉં. ના, એક એક સ્ટેપ કરવાનું, થોડું થોડું લઈ લેવાનું, 2-3 સેકન્ડનું. ના ના અહીંથી જેકેટ લઈ આવું. જા લઈ જા ચાવી લે. લા પાણી બોટલ પકડો. તો જેટલું પકડાવું. પાણી બોટલ કામ ચાલે છે જો ખુદા ખુદ. અમે જો રાઈડ કરીએ છીએ ડકની. હરી ઇઝ ડ્રાઇવિંગ ધ બોટ. યા ના આપણે થાય બેટા, પગ બહુ દુખી જાય એવું કીધું. ના પાડી ઓનલી 10 મિનિટ જ કરવાનું છે આપણે. એ મને ખાઈ તો વધારે થાય. 217 થઈ હું જાય. ડ્રાઇવિંગ હા હા એક હાથે પકડી રાખ. હા હા પકડી લઉં છું. હરી તું તે બેલેન્સ રાખ. ટ્રેન આવી છે, બેસી જા ફરી પાર્કમાં જ લઈ જાય છે. અમે અહીંયા જો બેઠા છીએ હું મુક્તને. ધીમે ધીમે બસ સીધું જાતે કરું. જો એમ છે આરામથી. ઊંચવી તો જોઈએ નહીં. એક નહીં
हाँ सर हम्म? 1 बीघा था मम्मी तो देखो सीधा है હા હા એનું મોઢું વાળ્યું बीघा हाँ જો કોકરોચ છે કેટલા મોટા છે स्नेक વાહ. आज नहीं से આ શું કહેવાય આને ओ वाव હે ओ अच्छा આ નહીં ને નીચે વાળું શું કરે છે આ શું છે ये अधोटी कुछ ना कुछ એવું ઉંદેડા જેવું જ લાગે છે નહીં કાચબા છે જુઓ કેટલા મોટા છે असली नहीं અસલી છે હવે જો તો ખરા એનું મોઢું છે टोटल जिंदा नहीं है શું જિંદા નહીં ए पेलो ये नहीं जिंदा એ જિંદા જ છે नहीं એવું નોય स्टैचू कलर અચ્છા એ સ્ટેચ્યુ आ मूव कलर આવી ગયા બેઠા છો हाँ મુકતા બચજો અહીં જો અહીંયા આવતો જો એ મૂછ અહીંયા આગળ ના એક બેઠું છે એટલું ગંધાય છે માથું ફાટી જાય એટલું health checking as well. So we can have a good visual of their faces, their eyes, their ears, their mouth, their nose, any cuts or anything on their feet, so we can have a little look at mouth. Now, this is part of our daily health checking of our animals, doing all of our animals. जल्दी बाहर ट्रेन है ये पण એની અંદર આવી જાય છે ઇન્ક્લુડિંગ એ ટ્રેન સર્વિસ છે અને આખું અંદર ધરીને બધા બેસી ગયા છે અમે આ જંગલ સફારીની અંદર જ ટ્રેન લઈ જાય છે બહુ જ મજા આવવાની છે અમે ખુલ્લા કેરેજની અંદર બેઠા છે જોજો હવે આગળ ટ્રેન ચાલુ થઈ ગઈ છે અમારી જોઈએ કેટલી જર્ની છે ટોટલ જર્ની કેટલી થાય છે અમે જોઈએ પાછળ પણ અહીંયા જે બધું અરે જોજે ખુલી ના જાય પોપો તમે જ્યારે અહીંયા આવો ત્યારે જરૂરથી ટ્રેનની વિઝિટ કરજો આ ફ્રીમાં છે અહીંયા ખાલી એક પેલું પેરાગ્લાઇડિંગ વાળું જે છે રોપ ડ્રાઇવિંગ એનો ચાર્જ છે બાકી બધું ફ્રીમાં છે એક આ છે આનો પણ એ લોકો ચાર્જ લે છે બાકી બધી રાઇડ્સ ને બધું ફ્રી હોય છે વાર પેલા જગ્યા ગયા પાર્કિંગમાં અમે ગાડી પાર્ક કરી છે ત્યાં આગળ અહીંયા બધી સારી ફેસિલિટીઝ છે મુક્ત એન્જિનથી જોડે જ છે અમે અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ છે આઈ થિંક હવે જોઈએ નેક્સ્ટ સ્ટોપ ક્યાં આવે છે કયા એનિમલ જોડે અમારે જવાનું છે નેક્સ્ટ સ્ટોપ લેટ્સ સી અમે અહીંયા પાર્કિંગ કરી છે ગાડી પાર્કિંગ આગળથી નીકળે છે ટ્રેન હવે બીજા સ્ટોપની ખૂબ જ નજીક છે અમે જોતા રહેજો જોઈએ શું આવે છે બીજા સ્ટોપની અંદર સામે વસ્તુ છે બધું અમે એવું હતું ને બીજી વાર આ હવે ટ્રેનની અંદર પણ આવે છે ઘણો એરિયા લોકો એક સારો એરિયા કવર કર્યો છે મજા આવશે આ છે રેસ્ટ એરિયા લાગે છે પણ નો એરિયા વુડનું મૂક્યું હોય કદાચ વુડ એલિફન્ટ જંકશન ચર્ચ એરિયા ખૂબ જ મોટો એરિયા આ લોકોએ કવર કર્યો છે મજા આવે જોવાની નાના મોટા સૌને ગમે એવી જગ્યા છે આખું પ્રોપર આપણે જંગલની અંદર ફરતા હોઈએ એવી ફિલિંગ આવે તમને
ટ્રેન છે જુઓ, અમે જે ટ્રેનમાં બેઠા હતા એ ટ્રેન. તો હરી જો પેર રાખ, ચડતા નહીં ફાવે. આ કોથળા જેવું બનાવ્યું છે. ડોરમેટ. હવે આમથી લપસણી ખાની એવું કર્યું. These ones are the fastest ones, so go over here. Right, so listen to what she tells you. There you go. Pop it down for me. Perfect. Feet into the pocket at the end. You ready? Got it? Bush dog. બુશ ડોગ છે જો આ. બૂસ મૂકો. જો એ પરવા બૂસ હરી. જો ગોળ ગોળ પ્રદક્ષિણા કરો છો. કેવું કરે છે? એક જ છે? બે બીજો આ છે. અચ્છા. તું જા. જો 1 2 આ રે જો. કઈથી કઈ નીકળે છે? હા આ જો મેં જોયું બતાવે. આ સી ટાઈગર. જો સી ટાઈગર. જો આવ્યું. કેટલું મસ્ત કરી મુક્ત. શૂઝ મૂકવા માટે એટલું સરસ બનાવ્યું છે કે નીચે બધાના જેમ તેમ શૂઝ ના પડ્યા હોય. આ બધામાં પોતપોતાના શૂઝ મૂકી દેવાના, પછી આવીને પાછા પહેરી લેવાના, એટલે આ જમ્પિંગ કરવાનું પણ ખરાબ થાય નહીં. એક મોટી સ્લાઈડ હતી એમાં મારા હા તો મારા હાથમાં નીકળી જશે. ઓ પાદણ. એ તો જો આ ડિઝાઇન તો જો. હા બધા કલરના છે. જો આ જો બેઠું છે સરસ. કે સરસ બેઠા જો. એનું ખાવાનું ઊંચું બાંધ્યું છે, એને મોડું પહોંચાય ત્યાં સુધી. હવે અમારું ફિનિશ થઈ ગયું છે. હવે અમે રિટર્ન જઈએ છીએ. જો કોચ પણ આવી હતી, અહીંયાથી રિટર્ન જવાનું છે. તમારે જેટલા જાવ રાઉન્ડ મારે રાઉન્ડ મારી શકો, એવું નહીં કે વન ટાઈમ જ જવાનું. એવું? હા આ બોર્ડ માં અહીંયાથી હા તમારે જેટલા રાઉન્ડ મારવા હોય એટલા મારી શકો. કોઈ જ ટાઈમ લિમિટ નહીં કે એક જ વાર ગયા એટલે પછી એક જ વાર જવાય, એવું નહીં. જેટલી વાર તમારે જવું હોય એટલી વાર તમે જઈ શકો છો. અમે ફરી વાર ચાલ્યા છીએ. અહીંથી તો હજી એક્ઝિટ કરી દે. અહીંથી એક્ઝિટ પછી કરી લઈશું અમે. ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને હવે કપડાં ચેન્જ કરી લીધા છે. હવે રસોઈની તૈયારી કરીશું. તો ચાલો જમવામાં શું બનાવીએ છીએ બતાવીશું તમને. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બહુ જ મજા આવી ફરવાની. સફારી પાર્કમાં ઘણું એન્જોય કર્યું. બહુ જ મજા આવી. અહીંયા રહેતા હોય તો તમે પણ એક વિઝિટ કરજો ત્યાં આગળ, જો તમને સેટ થાય તો. તો ચાલો મળીએ પછી પાછા. તો આજે વઘારેલા રાઈસ છે, ગરમા ગરમ, હજુ બધું ગરમ ગરમ છે. નાન છે અને પનીર ટિક્કા કોલ્હાપુરી. તો આવી જાઓ જમવા. અને સાથે છાશ છે. તો ચાલો મિત્રો જમવા. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.